નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો। સુરત શહેરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો। સુરત શહેરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। જ્યાં રહેતા હોય ત્યાંના વોચમેને નાની બાળકી સાથે શારીરિક અડપલા જેવી ઘટનાને અંજામ આપતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જોકે એક 10 વર્ષની બાળકી સાથે બનેલી ઘટનાનો મામલો સામે આવતા પરિવાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરતા સોસાયટીના વોચમેનની પોલીસ દ્વારા ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જોકે વોચમેનની ઉંમર સાંભળીને પોલીસ પણ એક વખત ચોંકી ઉઠી હતી। 1 જાન્યુઆરીના રોજ બનેલી ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા આવી હતી। જોકે અહીંયા એક 10 વર્ષની નાની બાળકી સાથે શારીરિક છેડછાડનો મામલો સામે આવ્યો હતો। આ સોસાયટીમાં 10 વર્ષની એક બાળકી તેની માતા સાથે કામ કરવા માટે આવી હતી। ત્યારે આ જ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ નોકરી કરતા નામે હરી ઉર્ફે હરિકાકા રામજી દાતોડે નામના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ભોગ બનનાર દીકરીને સાયકલ અપાવવાના બહાને સિક્યુરિટી ગાર્ડની રૂમમાં તેનો હાથ પકડી ખેંચી જઈ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા। જોકે તે સમયે બાળકી ત્યાંથી ભાગી છૂટી હતી અને પોતે પકડાઈ જાય એ બીકે આ સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાંથી ભાગી છૂટ્યો હતો। બાળકીએ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના પરિવારને કહેતા પરિવારે આ મામલે તાત્કાલિક પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી। પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી। જોકે આરોપી ગુનો આચરી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસે 76 વર્ષીય આરોપી હરિરામજી દાતોડેની ધરપકડ કરી લીધી છે। સાથે જ પોલીસે આ સમગ્ર મામલે આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત। ગઈ તારીખ 1 જાન્યુઆરીના રોજ અલથાણ પોલીસની હદમાં આવેલ રામેશ્વર આશીર્વાદ એન્કલેવના કેમ્પસમાં એક 70 થી 75 વર્ષના કાકાએ એક નાની બાળકી સાથે અડપલા કરેલા, જેની તાત્કાલિક ખબર નહીં પડતા દીકરીએ તેના માતાને નહીં કહેતા તેના મોટા મમ્મી પણ ત્યાં કામ કરવા આવતા હતા, જેમને જાહેરાત થતા તેમણે તેમના સાસુને કીધું, તેના સાસુએ તેમના હસબન્ડને કીધું અને પિતાને ખબર પડતા ગઈકાલ એટલે કે તારીખ 9/1/2025ના રોજ પિતા ફરિયાદ કરવા આવેલા, જેની તપાસ કરતા તેમજ સીસીટીવી કેમેરા તેમજ મેન્યુઅલ ચેક કરતા ઘટના સાચી જણાઈ આવતા પોલીસ અલથાણે ગુનો દાખલ કરેલો છે। સદર ગુનાની તપાસ પીઆઈ શ્રી ડીડી ચૌહાણ ચલાવી રહેલ છે અને આરોપી હરી ઉર્ફે હરિકાકા રામજી દત્રોડે ઉંમર વર્ષ 76 નાઓને ધોરણસર અટક કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આરોપી શું કરે છે? આરોપી ત્યાં સિક્યુરિટી તરીકે કામ કરતા હતા અને ઘણીવાર નાના મોટા કામ પણ સોસાયટીના કરતા હતા। એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ ચેક કરો? આરોપીનો ગુનાહિત ઇતિહાસ કોઈ જ નથી, તપાસ સંપૂર્ણ કરતા। લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો।